भगवान शिवजी प्रारंभ કર્યો। भगवत कथा प्रारंभ करता करता भगवान शिवे કહ્યું, હે સતી, ભગવાન વંદરાવનમાં એક એક ગોપીને એક એક કાનની સાથે રાસ રમે છે। ભગવાન પીતા રાત્રિ સરદો ફૂલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ। ભગવદ અનુગ્રહ થયો। મહારાજ રાસની કથા શ્રવણ કરતા કરતા સતીને ઝોકું આવ્યું અને ભગવાન શિવે જ્યારે કથાનો પ્રારંભ કર્યો, ડમરું વગાડ્યું હતું। ડમરું નાદ શ્રવણ કરતા કરતા કૈલાસમાં જે પણ પશુ પક્ષીઓ હતા એ નાદ શ્રવણ કરીને બધાય ઉડી ગયા છે। એક પોપટનું બચ્ચું જે તાજું બિયાનું હતું, જેને પાંખો ફૂટી નથી, અને ભગવાને કથાનો પ્રારંભ કર્યો અને શ્રવણ કરતા કરતા સતીને ઝોકું આવ્યું। ભગવાન શિવે કહ્યું, સાંભળો છો, સાંભળો છો, સાંભળો છો? અને હળવે પોપટનું બચ્ચું નિકટમાં બેઠેલું એને કીધું, રાધે। ભગવાન શિવે ચર્મચક્ષુ ખોલ્યા। પોપટનું બચ્ચું નિકટમાં આવ્યું, વંદન કરીને કીધું છે, કૃપાનાથ, આપણો સ્વભાવ કેવો છે? કપૂર કરણમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રભારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રભારમ સદા સંતમ હૃદયારવિંદે મવં ભવામી સહિતં નમામિ। સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ। ભવં ભવાની સહિતં નમામિ। ભગવાન શિવે કરુણા કરી અને એ જ પોપટનું બચ્ચું રાધે 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 કરતા શ્રીધામ વંદરાવનના નિકુંજમાં આવ્યું અને વંદરાવનની પ્રત્યેક વૃક્ષની ડાળખી પર રાધે 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 રાધે। એક વાર શ્રી રાધાજી પધાર્યા। વૃક્ષની ડાળખી પરથી પોપટના બચ્ચાને કરકમળમાં લીધું। તમે જોજો, બહુ જૂના રાધા અને કૃષ્ણના ફોટા હોય છે ને, બહુ જૂના ફોટા, એમાં કોઈક વાર રાધાજીના કરકમળમાં પોપટનું બચ્ચું હોય છે। કરકમળમાં લીધું અને હળવે રહીને કીધું, રાધે રાધે સબ કોઈ કહે, कृष्ण कहो एक बार, राधा कृष्ण दोनों कहो तो बेड़ा हो जाए पार। राधा कृष्ण दोनों कहो तो बेड़ा हो जाए पार, बेड़ा हो जाए